જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। વડનગર તાનારીરી પેટ્રોલ પંપ નજીક ડિવાઈડરમાં ટ્રક ફસાઈ જતા જાનહાનિ ટળી। વડનગર તાનારીરી પેટ્રોલ પંપ નજીકમાં જ ડિવાઈડર પર ટ્રકના ડ્રાઈવર સાઈડ બાજુના ટાયર ડિવાઈડરમાં ફસાઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો, જાનહાનિ ટળી ગઈ। વડનગરમાં આ ઘાસકોટ દરવાજાથી લઈને અમરથોડ સુધી ડિવાઈડર રોડ રસ્તાનું કામ ચાલે છે, પરંતુ કામગીરી પણ પૂર્ણ કરી શક્યા નથી। ડિવાઈડરની સાઈડનું કામગીરી પૂર્ણ ન હોવાથી ટ્રક કે નાના વાહનો આ રોડ પર રસ્તા પર ફસાઈ જાય છે, તેના કારણે અકસ્માત સર્જાય તેવું પણ જોવા મળે છે। આમ જોવા જઈએ તો આ બંને રસ્તા પર એક સાથે બે વાહનો નથી જઈ શકતા, તો એક સાથે બે વાહનો ન જઈ શકે અને વારંવાર રસ્તા પર ટ્રક, ભારે વાહન, મોટરસાઇકલ, ફોર વ્હીલવાળા ડિવાઈડર અથવા બાજુમાં અંડરગ્રાઉન્ડ ગટરમાં ફસાઈ જાય તો તેના માટે આ રસ્તા રોડના એન્જિનિયર, કોન્ટ્રાક્ટર તથા વહીવટીતંત્ર વિકલાંગ થઈ ગયું હોય છે તેવું દેખાઈ રહ્યું છે। ભવિષ્યમાં ઘાસકોટ દરવાજાથી અમરથોડ દરવાજા સુધી રોડ રસ્તા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાય તેવી પણ દશેહત સચવાતી રહી છે। તાજેતરમાં ગુજરાતમાં રોડ રસ્તા તથા પુલ વગેરે વરસાદના કારણે ધોવાણ કે તૂટી ગયા છે, તેના કારણે ઘણા માનવીઓ જાન ગુમાવી છે, તો તેવું આ રોડ રસ્તા અને હાઈવે પર ન બની શકે એવી શું ખાતરી છે? રિપોર્ટર જીગર પટેલ, વડનગર।